તો ઓન ધ વે ટુ દ્વારકા અમુક લોકેશન્સ એવા હોય કે જ્યાં તમને ઊભા ઊભા એકાદ વખત સેલ્ફી લઈ લેવાનું મન થાય. એટલે આ ભાટિયા અને દ્વારકાની વચ્ચે એક જે પોઈન્ટ આવે છે કે જ્યાં એકસાથે સંખ્યાબંધ પવન ચક્કીઓ તમને નજરે ચડશે. એટલે થયું ચાલો એકાદ સેલ્ફી લઈ લઈએ. આવી ગયા છીએ અત્યારે દ્વારકાની પહેલાં 8 કિલોમીટર જે આપણું ગોવર્ધન ગ્રીન્સ છે એની બાજુમાં જ બની ગયું છે આ એફએમ અવધ ફૂટબોલ અને ઓનેસ્ટ. તો દ્વારકાથી 8 કિલોમીટર પહેલાં જે આ ગોવર્ધન ગ્રીન રિસોર્ટ છે એની બાજુમાં જ આ બની ગયું છે અવધ ફૂટબોલ. અને ઘણી વખત ઘણા લોકો એમ કહેતા હોય કે સમીરભાઈ દ્વારકાની નજીકમાં રાત્રે ચા નાસ્તો કરવા માટે તો હવે છેલ્લા 2 વર્ષની અંદર તો એટલું બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે કે હું તમને સજેસ્ટ કરું પણ એ સજેશન ઉપરાંત ઘણા બધા ડેવલપમેન્ટ થઈ ગયા ખાસ કરીને આ લેટેસ્ટના. જમવાનું તો અમારું આજે જામનગર જ હતું એટલે અહીંયા ઓનેસ્ટમાં ડ્રાયફ્રૂટ મિલ્કશેકનો આનંદ લઈ રહ્યા છીએ. ડ્રાયફ્રૂટ મિલ્કશેક વિથ આઈસ્ક્રીમ. જય શ્રી દ્વારિકાધીશ. ધજા 52 ગજની ફરકે જોઈ હૈયું મારું હરખે.